સિહોર હનુમાનધારા પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવજી બાપાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરાઈ। સિહોરના હનુમાનધાર પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં ત્રિદિવસીય મહોત્સવમાં આજે પ્રથમ દિવસે રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા અને 11 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બાપુને એ પુષ્પગુચ્છથી પુષ્પની માળા પહેરાવી હસુભાઈને વિનંતી કરું પુષ્પગુચ્છની માળા પહેરાવી અને સમગ્ર રામદેવપીર યુવક મંડળ સિંહપુર દ્વારા એમનું સ્વાગત થાય છે। હવે એમને જો વિનંતી કરું રાઘવભાઈને ફૂલની માળા પહેરાવી અને એમનું પણ સ્વાગત। અને આ કાર્યક્રમ આપણો સ્વયંસેવક દ્વારા જ દીપવાનો છે, એટલે
અજમલ ઘેર અવતારી રામદેવ પીર હિન્દુઓ પીર છે અને એ હિન્દવા પીરની જ્યારે સિંહપુરી નગરીમાં જ્યારે એના વધામણા થયા છે, જ્યારે એમની પધરામણી થઈ છે, ત્યારે તમે બધા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે પધાર્યા છે. તો અહીંયા આ કાર્યક્રમમાં આ આપણે પ્રતિષ્ઠા કર્મમાં ઓમ ચંદન બાપુ આવ્યા છે અને સંતોની પધરામણી ન થાય ત્યાં સુધી કર્મ અધૂરું કહેવાય. તો આપણે જ્ઞાનંદી મહાપુરુષ છે તો એમને આપણે વિનંતી કરીએ, એમને આશીર્વાદ દેવા છે, પણ પહેલા આપણે વિનંતી કરીએ હસુભાઈને કે તમે જે કમિટી નિમી હોય એ પ્રમાણે બાપુને પહેલા ફૂલનો હાર પહેરાવે, સાલ ઓઢાડે અને એમનું સ્વાગત કરે. મારો અવાજ સંભળાતો હોય તો હસુભાઈ તમે જેને કોઈને નિમ્યા હોય એને ઓમ બાપુનો પુષ્પમાલાથી સ્વાગત કરીશું, સાલ ઉડાડીશું.